કેમિકલ વાળા દૂધ જો પીતા હોય તો ઊભા રહી જાઓ. તમને આજે બતાવીશું કે શુદ્ધતા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને જસદણની આ રાજા રજવાડાથી ચાલતી આવતી ગીર ગાયનું આ દૂધ તમારા ઘર સુધી કેવી રીતે પહોંચે છે, એ પણ મિલાવટ વગર. તમારા ઘર સુધી આ દૂધ છે કાચની બોટલમાં કેવી રીતે આવે છે એની બધી જ વિશેષતા તમને આજે જણાવવાના છે. ગાયનું દૂધ બહુ સારું અને આ ગમે ટીબી હોય, શરીરમાં કાંઈ હોય, રોગ ન આવે, એનું ગળખળ બહુ કામ કરે. પીધું હોય ને તો ગળખળ આપણું રોગ હોય તો વિયો જાય. માના દૂધ બરાબર જ ગાયનું દૂધ છે. માનું દૂધ તો કદાચ વ્યક્તિને 2 વર્ષ જ મળી શકે, પણ ગાય જીવનભર દૂધ આપણને પીવડાવે છે. નમસ્કાર દોસ્તો, હું છું રોની અને આજે જો જસદણની અંદર મુલાકાત માટે આવ્યા છે અને ગીર ગાયનું દૂધ જે કાચની બોટલમાં આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે એની માહિતી આજે લેવા આવ્યા છે. તો પહેલાં તો ગાય શોધવા માટે તો ભાઈ આ વીડમાં જવું પડે અને ભાઈ શોધવા માટે અમે ડ્રોનનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ ગાય છે ક્યાં. હા, ગાડી લઈને ફરતા ફરતા વીડની અંદર ગયા, કેમ કે રાજા રજવાડાની આ પોતાની જમીન છે ને એમની જ અંદર ગાયો બધી ચરતી હોય. 100 થી 125 વધારે ગાયો છે અને ભાઈ અહીંયા મસ્ત મજાની ગાયોનું તમે શોધીને ત્યાં પહોંચ્યા છે. આ જે અત્યારે બ્રીડ તમે જો તમારી પાસે ખૂંટ ઉભો છે તો ગાયો ચરી રહી છે. આ લગભગ જસદણ દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર એની 11 પહેલાની પેઢી એને સાચવી રહી છે. આ 1660 થી આ સચવાતી આવી છે. 1660 એડીમાં આને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે. એટલે લગભગ 350 વર્ષથી આ ગાયોને સંભાળવામાં આવે છે અને એનું બકાયદા એક ગાયની મતલબ એની પરંપરા, એનું મા કોણ, એનું બાપ કોણ, નાની કોણ, એનું બધું રેકોર્ડ છે. 100 વર્ષનું તો ટોટલ રેકોર્ડ છે આપણી પાસે. આનો ટોટલ રેકોર્ડ છે. એટલે આ વસ્તુ થઈ ગઈ પ્યોરિટી, કેમ કે પ્યોરિટી ઇઝ ધ ફોર્સ જે છે ને, પ્યોરિટીની અંદર જે છે ફોર્સ છે. તો આ શુદ્ધતા છે. પછી ખાઈ શું રહી છે તમે જોઈ શકો. આ આપણી પાસે અત્યારે આપણે સિંહની જેમ ગોતો આપણે ગીરમાં, એમાં આપણે લગભગ 1 કલાકથી મથતા હતા. ભાઈ મહેનત કરી, પ્રદીપભાઈ દોડીને ટ્રેક કરીને લઈએ. આપણે ડ્રોનથી પણ ટ્રાય કરી, ડ્રોન તો મળી નહીં, કેમ કે આ બહુ ગીચતા છે. ડ્રોન પણ એને શોધી શક્યો નહીં. બરાબર છે. તો આપણે ભાગ્યથી આપણને ગાયો દર્શન થઈ ગયા. આની બધી ગાયો અંદર જંગલમાં છે, ઘણી બધી ગાયો છે, લગભગ 150 જેટલી. આપણે અત્યારે ગાયો 125 થી 150 જેટલી છે. બીજું ખાય શું છે તો તમે અહીંયા જુઓ ને તો આ અલગ અલગ પ્રકારના અહીંયા જડીબુટીઓ છે, આ બધી ઔષધિઓ છે. તમે જોશો ને, જો અહીંયા તમે બહુ ધ્યાનથી જોવો એટલે બધી અલગ અલગ પ્રકારની ઔષધિઓ છે. બરાબર છે. આ જે ઔષધિઓ ખાય, હવે આ ઔષધિઓનું જે આમાં કોઈ યુરિયા, આમાં કોઈ ડીએપી, કોઈ પ્રકારનું પેસ્ટિસાઇડ જે છે આની અંદર આપવામાં આવ્યું નથી. એનું કેમ કે નેચરલ વરસાદના પાણીથી ઉગે છે. અહીંયા કોઈ પ્રકાર ખેતી કરવામાં નથી. આ નેચરલ ગ્રાસ છે. અને જો ખાસ કરીને તમે કાંટાની જે જોશો ને તમને સાઈઝ સાચી ખબર પડે કે ગાયનું મોઢું ત્યાં નથી પહોંચ્યું. એ છેલ્લે ખાશે. એ અત્યારે એ નહીં ખાય. જ્યારે એકદમ એમ થાય છે કે હવે સ્કેરસિટી આવી રહી ત્યારે એ બધું ખાશે, ત્યારે એ ત્યાંથી પણ લઈને ખાઈ લેશે. તો આ વસ્તુ છે. આ શું કહ્યું એને, નેચરલ હર્બ્સ એના પેટમાં ગઈ. અને બીજું છે એની શુદ્ધ નસ્લ. તો આ બંને વસ્તુ જ્યારે ભેગી થાય ને ત્યારે પ્યોર A2 મિલ્ક બને. ખરેખર આપણે ભૂલી ગયા છીએ કે શુદ્ધ વસ્તુ શું છે અને શુદ્ધ કહેવાય કોને જ ખબર નથી. મતલબ તમે જે પડીકાની વાત કરીને એટલે હું તમને અહીંયા લઈ આવ્યો. ખરેખર હું તો કહું છું કે ચલો વેચાવા તો લેવાનું મૂકી દો, પણ તમે એક કામ કરો, નાની મોટી જમીન લઈ લો, જે શહેરમાં રહેતા હોય, શુદ્ધ ખાવાના શોખીન હોય, અને 2-4 ગાયો રખાવીને કોઈ ગોવાળ ત્યાં મૂકી દો, કેમ કે એ તોય તમને સસ્તું પડશે. જે પ્રમાણે તમે જો આજથી 25 વર્ષ પહેલાં આખી કોલોની અંદર એક જાણો કોઈક માંદો હોય આપણે થાય ઓને કેન્સર થઈ ગયું કે આને ડાયાબિટીસ થઈ ગયું, કોઈ મોટી મતલબ કહેવાય ને કે હેવી બીમારી થતી, બહુ ખતરનાક બીમારી કોઈક નહીં હોતી. અત્યારે તમે કોઈ ઘર બાકી નથી જ્યાં આનું મૂળ કારણ શું? શુદ્ધ વસ્તુઓ નથી. બીજું છે કે માના દૂધ બરાબર જ ગાયનું દૂધ છે. માનું દૂધ તો કદાચ વ્યક્તિને 2 વર્ષ જ મળી શકે, પણ ગાય જીવનભર દૂધ આપણને પીવડાવે છે. ગાયનું દૂધ બહુ સારું અને આ ગમે ટીબી હોય, શરીરમાં કાંઈ હોય, રોગ ન આવે, એનું ગળખળ બહુ કામ કરે. પીધું હોય ને તો ગળખળ આપણું રોગ હોય તો વિયો જાય. આપણે 100 વર્ષ ઉપર જીવ્યા. અમારા બાબાએ આ ગાઉં સાર્યું, ગળખળ કાયમ સવારમાં નળના પીવે, પછી ચા પીવે. અને ગળખળ ખાધું પીધું ને કોઈ 100 વર્ષ ઉપર 20 વર્ષ જીવા. લ્યો બસ. તમારી ઉંમર કેટલી ત્યારે? 70-80 જેવી થશે. હજી એકદમ ધડે ખડે છે ને. શહેરમાં હોય તો 4 જણાને પકડવા પડે. અત્યારે આ ડુંગરાઓમાં ફરીને ગાયો ચરાવે. આ 3જી પેઢી છે એમની, તે ગાયો ચરાવે છે. આજે તમે ગાય જોઈ રહ્યા છો પોતાના જ લેન્ડની અંદર, અને એનું પોતાનું ખેતર આપેલું છે, જંગલ છે, એની અંદર ચરીને સાંજના ટાઈમે એનું દૂધ દોવાતું હોય છે. આ દૂધ દોવાઈને આ આવે છે આપણી ડેરીની અંદર. ડેરીની અંદર આ બધું એનું પેલા કેટલા ફેટનું દૂધ છે, શું છે, એની પ્રોસેસ કરવામાં છે, લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે. એના બાદ એ દૂધને અંદર
હવે એને ગાળવામાં આવે 2 થી 3 વખત, કેમ કે કદાચ આપણે લાવવામાં ટ્રાન્સપોર્ટેશનમાં ક્યાંય પણ જગ્યાએ માટી કે કંઈ પણ વસ્તુ અંદર આવી જાય એટલા માટે 2 થી 3 વખત એને ગાળવામાં આવે છે. એટલે આપણું દૂધ છે વધુ પ્યોર બનતું જાય. એના પછી હવે પેસ્ચ્યુરાઇઝ સિસ્ટમ ચાલતી હોય ને, ઓકે, તો એ 70 ડિગ્રીની અંદર આ એકદમ મિનિમમની અંદર આપણે આ રીતે પેસ્ચ્યોર થતું હોય. એ દૂધને થોડુંક ઠંડુ કરવા માટે હવે એને ચિલર એની અંદર રાખવામાં આવે છે. ચિલરની અંદર 4 ડિગ્રી સુધી આપણું આ મિલ્ક લઈ આવવામાં આવે છે. હજી પણ આ પ્રોસેસ થઈ છે, કદાચ હજી પણ ક્યાંક વસ્તુ સુધી અંદર આવી ગયું હોય તો પણ હજી ગાળવામાં આવશે આ દૂધને. તો એ ગાળ્યા પછી પણ જ્યારે આપણે જે બોટલની અંદર ફિલ કરવાની છે તો બોટલ વિશે પણ થોડીક જાણકારી આપી દઉં તમને. આ જે બોટલ આવી છે તમારા ઘરે પહોંચી છે, એ પાછી રિટર્ન આવે છે, રિસાયકલ થાય, વોશિંગ થશે. વોશ કેવી રીતે થતી હોય છે, મોટા એનું લોકોનું મશીન હોય છે, એની અંદર બોટલ વોશ થાય. વોશ થયા પછી પાછું પણ એક બોટલ વોશિંગ મશીન છે એની અંદર, તે બોટલ ઊંધી રાખવામાં આવે અને એની તમે જોઈ શકો પાણીનો ફ્લો જાય અને એ બધું જેટલું પણ અંદર ચિકાસ વિકાસ કાંઈ પણ રહી ગયું હોય તે બધું એ પાણી નીતરીને બહાર આવી જતી હોય છે. આને થોડીક સુકાવવામાં આવે છે. પછી આપણું જે દૂધ ઠંડુ થયું છે 4 ડિગ્રી એને લઈને આપણે આ બોટલ ફિલ કરવામાં આવે છે. આ સેમી ઓટોમેટિક છે, એની અંદર આપણા માણસો પણ જાય છે એટલે આપણે રોજગારી પણ સારી મળે છે અને સાચું દૂધ છે ને આપણા ઘર સુધી આ રીતે પહોંચતું હોય છે. આના ઉપર લેબલ લાગતું હોય છે, લેબલિંગ પછી એની કેપ, એની સીલ લાગતું હોય અને એને જે આપણા આઈસ બોક્સની અંદર આને રાખીને અમદાવાદ અને રાજકોટની અંદર ધૂમ વેચાણ થઈ રહ્યું છે. લોકો ઘરે ઘરે આની અંદર દૂધ મંગાવી રહ્યા છે. હવે આપણે નોર્મલ તો દૂધ પીધું છે પણ A2 મિલ્ક એટલે આપણું ગીર ગાયનું જ્યારે દૂધ પીવામાં આવે તો ભાઈ આપણા બાળક, આપણું પોષણ કેટલું સરસ મજાનું થાય. અને જો ઝીરો ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર પણ તમારે જો આનો બિઝનેસ કરવો છે તો પણ શક્ય છે. કઈ રીતે થશે પ્રભુજી એ બતાવો. ઓકે, સિમ્પલ છે કે તમે જ્યાં પણ રહો છો શહેરમાં એ પર્ટિક્યુલર એરિયાની અંદર જો તમે આને ડિલિવર કરવા માંગતા હો તો અમે તમને એના માટે તમને ડીલરશીપ આપી શકીએ. ઓકે, અને તમારે એક જ કામ, અમે દૂધ તમને ત્યાં પહોંચાડી દઈશું, તમારે ત્યાં ડીલર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રહેશે. ડિસ્ટ્રીબ્યુશનશીપ મેં લઈ લીધી છે, બરાબર. મારો તો ઓલરેડી ધંધો ચાલુ જ છે, પણ જો મારે આને એક્સ્ટ્રા કામ માટે લેવું છે તો મારે કેટલા કલાક આ બિઝનેસમાં આપવા પડે? આમાં મોર્નિંગના તમારે જે છે ને સવારના ખાસ 3 કલાક જેવો સમય તમે આપો, પાર્ટ ટાઈમ જોબ જેવું 3 કલાક સવારનો ડેડિકેટેડલી આપી દો એટલે પછી બહુ કાંઈ ફોલોઅપ કરવાનું રહેતું નથી તમારે. આમાં તમે બીજી બિઝનેસ જોબ બધું કરી શકો અને માત્ર સવારના 3 કલાક તમારે આપવાના રહે. સવારના 3 કલાક જ મારે આપવાના. એટલે કદાચ કોઈ હું માણસ પણ હાયર કરી દઉં તો પણ આરામથી મેનેજ થઈ શકે. તો ને આ 365 દિવસ દૂધ મળી જશે ને મને? 365 દિવસ, દિવાળીના દિવસે તમને મળશે, નવા વર્ષના દિવસે તમને મળશે, 365 દિવસ તમને દૂધ મળશે. ઓકે, તો આમની પણ ઘણી બધી એવી અલગ અલગ પ્રોડક્ટ્સ છે. જે ઘીનું પણ આપણે વિડીયો બનાવેલો છે, બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ ચોખ્ખું ઘી પણ અહીંયાથી મંગાવ્યું છે. હવે આ દૂધ ઘણા લોકોએ પ્રેશર કર્યું ભાઈ અમારે આ ગીર ગાયમાંથી ઘી તો અમે ખાધું શું છે, પણ હવે જે જરૂરિયાત છે દરરોજની એ છે દૂધનું, તો એનું પ્રોડક્શન પણ તમે સ્ટાર્ટ કરી દીધું છે. તમારે પણ આને બિઝનેસમાં જોડાવવું હોય અથવા તો તમે અમદાવાદ રાજકોટ સિટીમાં છો, તમારે દૂધ લેવું છે, મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, એમાં તમે ખાલી કોલ કરજો કે આ આયરા એરિયામાંથી વાત કરી રહ્યો છું તો મારે આના પર બિઝનેસ પણ કરવો છે અથવા તો મારે આ દૂધ પણ મારા ઘરે મંગાવવું છે તો ક્યાંથી મળી શકે એમ છે. તો કોલ કરશો તમને તમારા ઘર સુધી સવારના ટાઈમે તમારે ચા બનતા પહેલાં તમારું દૂધ તમારા દરવાજે એવું પહોંચશે. રાઈટ? ચલો, આવા અવનવા વિડીયો તમારા માટે લેતા આવીશું. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. રાધેશ્યામ.